ભાવનગરમાં ભાજપની જનસંપર્ક યાત્રાનો કોંગ્રેસે વિરોધ કર્યો। પોલીસે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની અટકાયત કરી। વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે નીકળી જનસંપર્ક યાત્રા। જૂનાગઢમાં કોંગ્રેસના પૂર્વ સંગઠન મંત્રી ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો। સાજીદ હાલાએ કેસરીઓ ધારણ કરી વોર્ડ નંબર 1ના ઉમેદવારનું સમર્થન કર્યું। કામો મંજૂર ન થતા ચૈતર વસાવા નર્મદા કલેક્ટરની ચેમ્બર પાસે ધરણા પર બેઠા। ભીખુસિંહ પરમારની એજન્સીના કામો મંજૂર થયાનો આરોપ। ચૈતર વસાવાએ કહ્યું, મત વિસ્તારમાંથી અમે ચૂંટાઈને આવ્યા, પ્રભારી મંત્રી અહીંથી નથી ચૂંટાયા તો કામો કેમ મંજૂર કર્યા? પાદરામાં ભાજપ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ। ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ। કાર્યાલય પરથી ઓડિયો ક્લિપ વાયરલ કર્યાનો આરોપ। વિશ્વામિત્રી નદીને પુનઃ જીવંત કરવાને લઈ મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કર્યો। 50 મગર અને 150 કાચબાને અન્ય સ્થળે ખસેડાશે। જળચર જીવોને નુકસાન થશે તો પરમિશન રદ થશે। જૂનાગઢમાં કોંગ્રેસ નેતા પૂંજાવંશે પોલીસ પર શાબ્દિક પ્રહાર કર્યા। પોલીસ અને વહીવટી તંત્રને પૂંજાવંશે ચીમકી આપી, નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દો, ખોટી રીતે રેડ પાડવાની બંધ કરો। પૂંજાવંશે જાહેરમાં કહ્યું, જો ખાકી વર્દી પહેરીને ભાજપનું જ કામ કરવું હોય તો વર્દી ઉતારી ભાજપમાં જોડાઈ જાઓ, પછી ચૂંટણી લડવા આવો। યાદ રાખજો, બધાનો વારો આવે છે। જૂનાગઢમાં પોલીસને ધમકી મુદ્દે રાજકારણ ગરમાયું। પૂંજાવંશના નિવેદન સામે એમએલએ સંજય કોરડિયાએ પલટવાર કરતા કહ્યું, કોંગ્રેસના લોકો પાસેથી શું અપેક્ષા રાખવી? સારા શબ્દો કે સારી વાણી તેમની પાસે છે જ નહીં। સંજય કોરડિયાએ વધુમાં કહ્યું, જો પાર્ટી પાસે સંસ્કાર નથી તો લોકોનું શું ભલું કરશે? કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જૂનાગઢને લાભ થાય તેવું કંઈ નથી। માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આપના ચૂંટણી પ્રભારી પિયુષ પરમારનો દાવો। કહ્યું, ભાજપનો ઉમેદવાર માત્ર ડમી ઉમેદવાર છે। ભાજપ શહેર પ્રમુખ લિનેશ સોમૈયાએ પલટવાર કરતા કહ્યું, આપ અને કોંગ્રેસનું ગઠબંધન હારી રહ્યું છે। વિડીયો બનાવી પ્રજાને છેતરવાની કોશિશ। ચૂંટણીમાં ભાજપના 24 ઉમેદવારો લડી રહ્યા છે। પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર। એમએલએ કાંધલ જાડેજાએ તેના નાના ભાઈ કાના જાડેજાને સમાજવાદી પાર્ટીમાંથી મેદાને ઉતાર્યા છે। કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવાર ઢેલી ઓડેદરા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। સાંસદ ગેનીબેન ઠાકોરે લેટરકાંડમાં ફસાયેલી યુવતીની અમરેલીમાં મુલાકાત લીધી। પાયલ ગોટીના પરિવારને ન્યાય આપવાની આપી ખાતરી। સાબરકાંઠા ખેડબ્રહ્મા નગરપાલિકામાં આપને ઝટકો। આપના ઉમેદવાર બળવંતસિંહ દેવડા ભાજપમાં જોડાયા। જૂનાગઢના માંગરોળમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના વિરેન્દ્ર મકવાણા ભાજપમાં જોડાયા। ભરૂચના જંબુસરમાં નગરપાલિકા ચૂંટણીને લઈ મનસુખ વસાવાએ બેઠક યોજી। મનસુખ વસાવાએ કહ્યું, કોંગ્રેસ આપ પાર્ટીના પરપોટા ફૂટી જશે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નારાયણપુરા સ્પોર્ટ્સ સંકુલ ટૂંક સમયમાં તૈયાર થશે। 15 માર્ચની આસપાસ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થઈ જશે। ઓલિમ્પિકને 2036ને ધ્યાનમાં રાખી તૈયાર કરાયું। વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ નામ આપવામાં આવશે। આશરે 500 કરોડના ખર્ચે તૈયાર થશે સ્પોર્ટ્સ સંકુલ। એએમસી સંચાલિત કમ્યુનિટી હોલ માટે મેનેજર નિમાશે। કમ્યુનિટી હોલને લઈ અનેક ફરિયાદો થતા 28 મેનેજરની નિમણૂક કરાશે। લોકોની ફરિયાદોને લક્ષ્યમાં રાખી કરાયો નિર્ણય। શિવરાત્રી મેળાને લઈ મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણે કહ્યું, શિવરાત્રીનો મેળો કોઈની અંગત જાગીર નથી। ગમે તેમ બેફામ નિવેદનો કરો તે વ્યાજબી નથી। મહેશગીરીના નિવેદન પર મુસ્લિમ અગ્રણીએ રોષ ઠાલવતા કહ્યું, તમારા નિવેદનથી બે ધર્મ વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે। જૂનાગઢમાં એકતા અને ભાઈચારો સલામત રહ્યો છે। ભાઈચારાથી જ હિન્દુ મુસ્લિમના તહેવારો ઉજવાય છે। નર્સિંગ પરીક્ષાના ગોટાળા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। ઋષિકેશ પટેલ આજે અધિકારીઓ સાથે બેઠક કરી। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો। જીટીયુમાં નર્સિંગ સ્ટાફ પરીક્ષા ભરતી મુદ્દે ન્યાયને લઈ યુવરાજસિંહની જીટીયુમાં રજૂઆત। જીટીયુના રજિસ્ટ્રાર કે એન ખેરે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી। પરીક્ષા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે તેવું આપ્યું નિવેદન।
રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની અકડ દૂર થઈ. કુલપતિની ગાડી પરથી સાયરન દૂર કરવામાં આવ્યું. આરટીઓએ પણ ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ ગણાવ્યું હતું. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલન સમયના કેસ પરત ખેંચવા રજૂઆત કરી. પદ્માવત ફિલ્મ અને રૂપાલાના નિવેદન બાદ થયેલા આંદોલનના કેસ પાછા ખેંચવા સીએમ, કાયદા મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ. સુરતમાં વીએનએસજીયુમાં એસટી સ્ટુડન્ટને સ્કોલરશીપ આપવામાં આવે તેવી માંગ સાથે એબીવીપીએ વિરોધ કર્યો. કોલેજના ગેટ પર બેસી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વડોદરામાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન. SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો. 29 સરકારી લો કોલેજમાં એડમિશન ન થતા આંદોલન કરવામાં આવ્યું. વલસાડમાં આવકવેરા વિભાગે રેડ પાડી. એક સાથે આવકવેરા વિભાગની 16 ટીમો ત્રાટકી. અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટીની રેડ. પાટીદારોમાં દારૂના વધતા વ્યસન મુદ્દે મહિલા પોલીસ કર્મચારીના નિવેદન મુદ્દે પાટીદાર અગ્રણી જયરામ પટેલની પ્રતિક્રિયા. કહ્યું, મહિલા પોલીસ કર્મીએ આપેલા મેસેજમાં અતિશયોક્તિ છે. દરેક સમાજમાં આ વ્યસન વધ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બચકા ભરતા ઉંદર પકડવા મુદ્દે નોટિસ. એનિમલ વેલફેર બોર્ડના સભ્યએ ઉંદર પર અત્યાચાર કરતા હોવાની નોટિસ ફટકારી સિવિલ હોસ્પિટલ પાસે માંગ્યો ખુલાસો. સિવિલ હોસ્પિટલને ઉંદર પકડવા મામલે મળેલી નોટિસથી અધિકારીઓ ચોંકી ઉઠ્યા. જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે ફટકારેલી નોટિસથી એનિમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ પણ અજાણ. બનાસકાંઠાના કાંટ ગામની ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થતા જિલ્લા રજિસ્ટ્રારની ટીમે તપાસ હાથ ધરી. દૂધના ફેટમાં ગોલમાલ કરતા હોવાના આક્ષેપ. મંત્રી સહિત ચેરમેન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ. કૃષિ અને સહકાર વિભાગે 5 યોજનાની સહાય જિલ્લા મધ્યસ્થ બેંકમાં જમા કરવાનો નિર્ણય કર્યો. સહકારથી સમૃદ્ધિ પહેલ અંતર્ગત સરકારે નિર્ણય લીધો. અત્યાર સુધી સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ જમા થતી હતી. વરહ કિસાન કલ્પવૃક્ષ ખેડૂત સહાય કેન્દ્ર યોજના પ્રોસેસિંગ યુનિટની સહાય જિલ્લા બેંકમાં થશે જમા. આ ઉપરાંત કૃષિ મોલ બાંધકામ અને પરિવહન ખર્ચ સહાય યોજનાની સહાય રકમ પણ જિલ્લા બેંકમાં જમા થશે. ઉનાળાની શરૂઆત પહેલા જ લીંબુના ભાવમાં વધારો. અમદાવાદમાં લીંબુના ભાવ 100 રૂપિયાને પાર. હજુ પણ લીંબુના ભાવ વધવાની સંભાવના. જામનગર જિલ્લામાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યા ઉદ્ભવી છે. જીવાપર ગામમાં 15 દિવસથી પાણી ન મળતા લોકોમાં રોષ. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. સુરતના ઓલપાડમાં જર્જરિત ટાંકી ધરાશાયી. ટાંકી તૂટતા સહકારી મંડળીના મકાન પર પડી. જર્જરિત ટાંકી તોડવા સમયે મકાનને નુકસાન. દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી. પાલનપુરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય. પાલનપુરથી 34 કિલોમીટર દૂર ઉત્તર તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ. સાંજે 5:28 નોંધાયો ભૂકંપ. ઉનાની વાશોજ ગામની પ્રાથમિક શાળાની છત પરથી પોપડા પડ્યા. પ્રાર્થના કરવા બેસેલા બાળકો પર છતના પોપડા પડ્યા. 10 બાળકો ઇજાગ્રસ્ત. ડીજેના સાઉન્ડથી પોપડા પડ્યાનું શિક્ષકોનું રટણ. રાજકોટના આજી ડેમ વિસ્તારમાંથી મહિલાનું 40 તોલા સોનું ચોરાતા ચકચાર. મહિલા બસમાં ચડતી હતી ત્યારે ગઠિયો સોનું ચોરી રફુચક્કર થયો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. નવસારીના બિલીમોરામાં એક બ્યુટી પાર્લરમાં મા દીકરીની નજર ચૂકવી 3 મહિલાઓએ પાકીટની ચોરી કરી ઉઠાંતરી કરી. ચોરીના સીસીટીવી આવ્યા સામે. સુરત જિલ્લામાં બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઓલપાડમાં ગાયત્રી મંદિર બહારથી બાઇક ચોરાઈ. ઓલપાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં સાકર વર્ષા કાર્યક્રમમાં ચોરીનો બનાવ બન્યો. 30થી વધુ મહિલાઓના સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવી. પોલીસે તપાસ હાથ ધરી. સુરતના અડાજણમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો. યુવકે 12 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી. અડાજણ પોલીસે રાહુલ ચૌહાણની ધરપકડ કરી.
સુરતમાં કિમ નજીક ખેતરમાંથી એલસીબીની ટીમે 10 જુગારીને ઝડપી પાડ્યા. ખુલ્લા ખેતરમાં જુગાર રમતા જુગારી ઝડપાયા. 5 લાખની રોકડ, 4 બાઇક અને 1 કાર જપ્ત કરવામાં આવી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક એસએમસીની ટીમે કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો. 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થતા કેમિકલ માફિયાઓમાં ફફડાટ. સુરતમાં હિટ એન્ડ રન સર્જી ફરાર થયેલ આરોપી ઝડપાયો. મિત્રની થાર કાર લઈ આરોપી અકસ્માત કર્યો હતો. આરોપી નશાની હાલતમાં મહિલાને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. પાટણમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઉંદરામાંથી 10 ડમ્પર, 1 મશીન જપ્ત કર્યા. ગેરકાયદેસર રેતી ખનન કરી રોયલ્ટીની ચોરી કરતા હતા. ગેરકાયદે ખનન કરનારને 10 લાખનો દંડ ફટકારાશે. ખેડામાં નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું. 500, 200 અને 100ના દરની નકલી ચલણી નોટો સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. 500ના દરની 135, 200ના દરની 168 અને 100ના દરની 25 ડુપ્લિકેટ ચલણી નોટ જપ્ત કરી. વકફ સંશોધન બિલ પર બનેલી જેપીસીના ચેરમેન જગદંબિકા પાલે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો. વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો. ભાજપના સાંસદ મેઘા કુલકર્ણીએ રાજ્યસભામાં વકફ બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ કર્યો. કોંગ્રેસ સહિતના વિપક્ષી સાંસદોનો ભારે હોબાળો. હોબાળા વચ્ચે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ જેપીસી રિપોર્ટ ખોટો છે. રિપોર્ટમાં વિપક્ષની અસહમતિઓને ડિલીટ કરવામાં આવી છે. આ ગેરબંધારણીય છે. જેપીસી રિપોર્ટ મુદ્દે આપ સાંસદ સંજયસિંહે કહ્યું, અમે અમારો પક્ષ રજૂ કર્યો. તમે આની સાથે સહમત અથવા અસહમત હોઈ શકો છો, પરંતુ તમે તેને કચરાપેટીમાં કેવી રીતે ફેંકી શકો છો? રાજ્યસભામાં ખડગેએ ઉઠાવેલા સવાલો પર લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો. કહ્યું, વિપક્ષના સભ્યો કહી રહ્યા છે કે આ અમારા મતને જેપીસીના રિપોર્ટમાં હટાવાયા છે. હું મારી પાર્ટી વતી કહું છું કે તમારે જે જોડવું હોય તે જોડી દો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવું ઇન્કમટેક્સ બિલ લોકસભામાં રજૂ કર્યું. આગામી દિવસોમાં ઇન્કમટેક્સ બિલ પર થશે ચર્ચા. રાજ્યસભામાં સાંસદ બાબુ દેસાઈ અને મયંક નાયકનો સવાલ. વીમાનું પ્રીમિયમ ભરવા છતાં ભૂકંપના આંચકાથી મકાનને થયેલા નુકસાનને ઇન્સ્યોરન્સ કંપની માનવા તૈયાર નથી. સાંસદ નાયકે પૂછ્યું કે આ સરકાર આ મુદ્દે શું કરી રહી છે? પૃથ્વી વિજ્ઞાન રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે મકાનોમાં તિરાડ કે નુકસાન મુદ્દે વળતરની જોગવાઈ છે. કોઈ વિશેષ કેસ હોય તો સરકારને ધ્યાને લાવવો જોઈએ. ભૂકંપની અગાઉથી જાણકારી આપવી સંભવ નથી. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાના કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ પર ગંભીર આરોપ. કહ્યું, ગોગોઈના પત્ની એલિઝાબેથ કોલબર્નના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધો છે. ગૌરવ ભાટિયાએ કહ્યું, એલિઝાબેથ કોલબર્ન પાકિસ્તાન પ્લાનિંગ કમિશનરના સલાહકાર અલી તૌકીર શેખ સાથે કામ કરતા હતા. તો આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ સરકાર પાસેથી તપાસની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે જણાવ્યું કે આવા શબ્દો મહિલા વિરોધી છે અને તેનો ઉપયોગ મહિલાઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.